હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 7 જેની અંદર વિષય છે સામાજિક વિજ્ઞાન. જે મિત્રો આપણે ભૂગોળના ચેપ્ટર છે, આપણે જેને નકશા પોથી અથવા તો ભૂગોળ પોથી કહીએ છીએ. પાઠ નંબર છે 10, પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. મિત્રો સંપૂર્ણ પાઠનું સોલ્યુશન કરીશું, અને તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેશો. સરસ મજાનું મિત્રો ફૂલ એચડી ક્વોલિટી સાથે તમને પીડીએફની અંદર સરસ મજાનું સોલ્યુશન આપવાના છીએ. અને મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય પોથી સોલ્યુશન હોય, સ્વાધ્યાય પોથી હોય કે અન્ય સ્વાધ્યાય વગેરે તમામ પ્રકારનું સોલ્યુશન ઉપલબ્ધ છે. તો જોઈએ, અહીં આપણે જે છે મિત્રો નામ નિર્દેશન કરવાનું છે, કયા ભાગને શું કહેવાય. તો સૌપ્રથમ તમે અહીં જોઈ શકો છો, આ છે આંતરિક ભાગ, ત્યારબાદ આ છે બાહ્ય ભાગ, અને આ છે મેન્ટલ, ત્યારબાદ આ છે પોપડો. આપણે લખ્યું છે તેને તમે સારી રીતે અહીં લખી દેશો. આ છે પૃથ્વીના સ્તર. ત્યારબાદ આગળ છે જેની અંદર આ તમામ પ્રકારનું મિત્રો ખડક ચક્ર આપેલું છે, તો ખડક ચક્રને પણ આપણે અહીં દર્શાવવાનું રહેશે. તો આપણે જોઈએ તો આ અહીં જે છે તો એ અગ્નિકૃત ખડકો છે, ત્યારબાદ અહીં છે એ પ્રસ્તર ખડકો છે, આ રૂપાંતરિક ખડકો, અને આ છે મિત્રો મેગ્મા, અને આને શું કહેવાશે તો ખડક ચક્ર. ત્યારબાદ વધીએ આગળ, જેની અંદર આપણે જ્વાળામુખી પર્વત આપેલો છે. તો અહીં આપણે જ્વાળામુખી પર્વત દોરવાનો રહેશે. પેન્સિલની મદદથી મેં સરસ મજાનો મિત્રો તમારા માટે જે છે દોરેલો છે, તમે પણ દોરી લેશો. આ મિત્રો લાવા રસ છે અહીં દર્શાવ્યો છે. આ જે છે એ જ્વાળામુખીની નળી છે, ત્યાંથી જ્વાળા બહાર આવતી હોય છે, અને આ જ્વાળામુખ છે જ્યાંથી એ જે છે પૃથ્વી સપાટી પર બહાર આવે છે, અને આ છે જ્વાળામુખી પર્વત. ત્યારબાદ આગળ છે ભૂકંપ છે મિત્રો, કઈ રીતના ઉદ્ભવતો હોય છે એ તમામ માહિતી આપેલી છે. તો અહીં આપણે તે પણ દર્શાવીશું. આ છે ભૂકંપ કેન્દ્ર, આ મોજા છે, આ તમામ પ્રકારના જે છે મોજાઓ નીકળી રહ્યા છે, અને અહીં આપણે લખી લેવાનું રહેશે મિત્રો ભૂકંપ. વધીએ છીએ આગળ, જળપ્રપાત. તો જળપ્રપાતને મિત્રો સરસ મજાનું પેન્સિલથી દોર્યું છે, તમે પણ દોરી લેશો. વધીએ આગળ, જેની અંદર અહીં નળાકાર સરોવરની રચના થયેલી છે. તો આપણે પણ અહીં એ જ કર્યું છે, જેમ કે અહીં સૌપ્રથમ ધોવાણનો પ્રથમ તબક્કો, નદીના એક્સ પર ધોવાણ અને વાય પર નિક્ષેપણ, અને વધુ નિક્ષેપણ, ઉપરાંત નળાકાર સરોવર અને નળાકાર સરોવરની રચના. પ્રશ્ન 13, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પહેલું જોઈએ તો કે મિત્રો આપ્યું છે, નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે. તો આવશે પૃથ્વી, ઓપ્શન સી. 2, પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે. ઓપ્શન બી ભૂકવચ. 3, મેન્ટલનું સૌથી આંતરિક સ્તર કયું છે. તો આવશે ડી સીમા. 4, ભૂગર્ભને શું કહે છે. ઓપ્શન ડી નીફી. વધીએ છીએ આગળ, વિકલ્પ નંબર 5, બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે. તો મિત્રો બેસાલ્ટ છે બાહ્ય અગ્નિકૃત ખડક છે. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે. તો આંતરિક અગ્નિકૃત ખડક છે. રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે. તો મિત્રો જળકૃત કે પ્રસ્તર ખડક છે. ત્યારબાદ સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે. તો ઓપ્શન સી રૂપાંતરિત ખડકમાંથી મળે છે. ત્યારબાદ વિકલ્પ નંબર 9, આરસ પહાણ કયા પ્રકારના ખડકમાંથી મળે છે. રૂપાંતરિત ખડકમાંથી. અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે. તો ગ્રેનાઇટ. 11, સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને શું કહે છે. તો ઓપ્શન એ સ્ટેક. સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ભવ થયેલા ઊંચા ખડકાળ કિનારાને શું કહે છે. સમુદ્ર કમાન. રણ પ્રદેશના પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તેને શું કહે. ઢુવા. રણ પ્રદેશમાં બારીક માટી કણો વિશાળ વિસ્તારના પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે. તો લોએસના મેદાન. 14, યોગ્ય શબ્દો કે અંકો વડે આપણે જે છે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે તેની અંદર તો કે મિત્રો આવશે, અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. 2, પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ નામે ઓળખાય છે. ભૂકવચ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટીને શિયાળ કહેવામાં આવે છે. સીમા કવચને બરાબર નીચે મેન્ટલ સ્તર આવેલું છે. શિયાળની નીચેના કવચને સીમા કહે છે. મેન્ટલ સ્તરનું આંતરિક સ્તર ભૂગર્ભ છે. ભૂગર્ભને નીફે કહેવામાં આવે છે, અને બેસાલ્ટ બાહ્ય અગ્નિકૃતનું દ્રષ્ટાંત છે. આગળ 10, ગ્રેનાઇટ તો કે આંતરિક અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે.
11 અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. 12 એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની ક્રિયાને ખડક ચક્ર કહે છે. 13 ભૂકવચની નીચે જે સ્થાનેથી કંપનની શરૂઆત થાય તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે. 14 સમુદ્ર મોજા સતત ખડકો સાથે ટકરાવાથી બનતી મોટી અને પહોળી તિરાડોને સમુદ્ર ગુફા કહે છે. 15 સમુદ્ર મોજા ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને સ્ટેક નામે ઓળખવામાં આવે છે. 16 સમુદ્રી ગુફાઓ મોટી થતાં માત્ર રહેતી છતથી ઘટિયા બને છે. 17 સમુદ્ર જળની ઉપર લગભગ ઉધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાને સમુદ્ર કમાન કહે છે. 18 સમુદ્ર મોજા કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. 19 હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. 20 પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને મિત્રો ઢુવા કહે છે. વધી આગળ ખરા કે ખોટા, જેની અંદર પહેલો જોઈએ તો મિત્રો પહેલો છે ભૂખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખડકોની બનેલી છે, તો સાચું. ભૂમિખંડની સપાટીને શિયાલ કહે છે, તો સાચું. શિયાલની નીચેના સ્તરને નીફે કહે છે, તો આવશે ખોટું. પૃથ્વીના ભૂગર્ભને નીફે કહે છે, તો સાચું. બેસાલ્ટ એ આંતરિક ખડક છે, તો ખોટું. ગ્રેનાઇટ એ બાહ્ય ખડક છે, તો ખોટું. આરસ પહાણ એ રૂપાંતરિત ખડક છે, તો એ સાચું. ત્યારબાદ આગળ નક્કર ખડકોનો ઉપયોગ સડકો અને ઇમારતો બનાવવા થાય છે, તો એ પણ સાચું. અને ખડકોમાંથી અનેક પ્રકારના ખનિજો મળે છે, એ પણ સાચું બનશે. ત્યારબાદ પૃથ્વીની અંદર પીગળેલા મેઘમાં વર્તુળ રૂપે ફરતો રહે છે, સાચું. ભૂકંપની આગાહી કરી શકાય, ખોટું. સમુદ્ર મોજા કિનારા પર નિક્ષેપણ જમા કરી પુલિન બનાવે છે, સાચું. રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે, સાચું. રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ઢુવા જોવા મળે છે, ખોટું. ભારતમાં લોયસના બેદાંતો જોવા મળે છે, તો એ પણ ખોટું થશે. આગળ જોઈએ બંધ બેસતા જોડકા જોડો, જેની અંદર પહેલું છે પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો સ્તર, તો આવશે શિયાલ. રૂપાંતરિત ખડક, તો આવશે આરસ પહાણ. નદીનું કાર્ય, તો આવશે પૂરનું મેદાન. પવનનું કાર્ય, તો આવશે રેતીના ઢુવા. બીજા નંબરે જોઈએ જોડકા જેની અંદર છે બાહ્ય અગ્નિકૃત ખડક, તો આવશે બેસાલ્ટ. આંતરિક અગ્નિકૃત ખડક ગ્રેનાઇટ. નદીનું કાર્ય, તો આવશે મુખ ત્રિકોણ પ્રદેશ. અને પવનનું કાર્ય, તો આવશે ઢુવા. પ્રશ્ન 17 જેની અંદર ઉત્તર એક એક શબ્દમાં આપવાના રહેશે. પહેલો જોઈએ સૂર્યમંડળના કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે, તો પૃથ્વી. પૃથ્વીનો આકાર કેવો છે, તો મિત્રો નારંગી જેવો ગોળ. પ્રશ્ન 3 શિયાળ સ્તર પર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલો છે, તો સિલિકા અને એલ્યુમિનિયમ. 4 સીમાની નીચેનો સ્તર કયો છે, તો મેન્ટલ. 5 પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર કયો છે, ભૂગર્ભ. 6 ખડકોના મુખ્ય પ્રકારો કેટલા છે, 3. 7 અગ્નિકૃત ખડકોના પ્રકારો કયા કયા છે, આંતરિક અગ્નિકૃત, બાહ્ય અગ્નિકૃત. 8 આંતરિક અગ્નિકૃત ખડકનું એક દ્રષ્ટાંત, તો ગ્રેનાઇટ. 9 બાહ્ય અગ્નિકૃત ખડકનું એક દ્રષ્ટાંત, તો બેસાલ્ટ. 10 જળકૃત કે પ્રસ્તર ખડકનું એક દ્રષ્ટાંત, તો રેતાળ પથ્થર. 11 રૂપાંતરિક ખડકના બે દ્રષ્ટાંતો, તો સ્લેટ ચૂનાનો પથ્થર અને આરસ. ત્યારબાદ 12 ખડક શામાંથી બને છે, તો મિત્રો મેગ્મામાંથી. 13 પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે, તો ભૂકંપ અને જ્વાળામુખી. ત્યારબાદ આગળ 14 નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણમાં પડે તો તેને શું કહે છે, તો જળધોધ અથવા જળપ્રપાત. અને 15 ભારતમાં ઢુવા કયા પ્રદેશમાં જોવા મળે છે, તો રાજસ્થાનની અંદર. મિત્રો આ હતું તમારું સરસ મજાનું સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન અથવા અન્ય વિષયનું સોલ્યુશન તેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે અથવા ચેનલ પ્લેલિસ્ટમાંથી પણ મેળવી શકો છો.